નમસ્કાર, ધમધાર ન્યૂઝમાં આપનું સ્વાગત છે અને હાલ અત્યારે ઉપસ્થિત છું બિલીમોરા શહેરના જોબીલી તળાવ ખાતે. હાલ અત્યારે આજે જ આ જે તળાવ છે એ તળાવનું સી.આર. પાટીલ જે છે જળશક્તિ મંત્રાલયના મિનિસ્ટરના હસ્તે આ તળાવનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. કરોડો રૂપિયા ખર્ચી અને બિલીમોરા નગરપાલિકા દ્વારા આ તળાવને બ્યુટિફિકેશન કરવામાં આવ્યું અને આ તળાવનો વિકાસ કરવામાં આવ્યો. આ તળાવ તમને અંદરથી બતાવું છું. આ જે તળાવ છે તળાવમાં કરોડો રૂપિયા ખર્ચી અને જ્યારે બિલીમોરા શહેર અને બિલીમોરા નગરપાલિકા દ્વારા આ તળાવનો વિકાસ થતો હોય છે ત્યારે ખરેખર બિલીમોરા નગરપાલિકાનું એક સુંદર અને અતિ સુંદર કાર્ય કહી શકાય. વિકાસના પંથે બિલીમોરા શહેર અત્યારે આગળ વધી રહ્યું છે. ત્યારે આ જે તળાવ છે તળાવમાં તમે જોઈ શકો છો કે સિનિયર સિટીઝનો માટે બેઠક વ્યવસ્થા કરવામાં આવી છે. સાથે સાથે બાળકો માટે પણ સુંદર અહીંયા જે રમતગમતના સાધનો મૂકવામાં આવ્યા છે અને અહીંયા સુંદર મજાની સ્ટ્રીટ લાઇટો પણ મૂકવામાં આવી છે. આજે સી.આર. પટેલના હસ્તે લગભગ 22 કરોડ ને 73 લાખના ખર્ચે 7 જે કામ હતા એ કામના ખાતમુહૂર્ત કરવામાં આવ્યા અને 5 કામના લોકાર્પણ કરવામાં આવ્યા. આ જે તળાવ છે તળાવમાં એક સમયમાં જે બિલીમોરા શહેરનો જે ડમ્પિંગ સાઇટ તરીકે આ તળાવ જ્યારે ગણાતું હતું અને બિલીમોરા શહેરનો જ્યારે કચરો અહીંયા ઠાલવવામાં આવતો હતો, પરંતુ જે માજી કોર્પોરેટર હતા એ માજી કોર્પોરેટરની જે દીર્ઘદ્રષ્ટિ છે અને એના જે આગોતરા જે આયોજનને લઈ અને આજે તળાવનો અત્યારે વિકાસ થઈ રહ્યો છે અને વિકાસનું એક ઉત્તમ નજરાણું બિલીમોરા નગરપાલિકાનું અહીંયા તમે જોઈ શકો છો. ખૂબ જ મોટી સંખ્યામાં અહીંયા લોકો આજે અહીંયા બેસવા માટે આવ્યા છે. આજે સન્ડે છે બિલીમોરા શહેરમાં. આમ તો વિકાસમાં જ્યાં કોઈ નામ નિશાન ન હતું, પરંતુ હવે બિલીમોરા શહેર છે એ વિકાસના પંથે આગળ વધ્યું છે. લોકો છે, લોકોના માટે પણ સરસ બેઠક વ્યવસ્થા છે, ફરવાની વ્યવસ્થા. હાલ જ્યારે બીજા મહાનગરોમાં જે પ્રકારની વ્યવસ્થા હોય એ પ્રકારની વ્યવસ્થા અહીંયા પણ તેઓને દેખાય છે. પરંતુ આજે તળાવ છે તળાવના અંદર ક્યાંક ને ક્યાંક આ તળાવનો જે વિકાસ છે એ વિકાસ અધૂરો લાગે છે. એનું મુખ્ય કારણ છે કે તળાવ જ્યારે પાણીથી છલોછલ ભરેલું હોય તો એ તળાવનું જે દ્રશ્ય છે અતિ સુંદર દેખાતું હોય છે, પરંતુ આ જે તળાવમાં પાણી નથી એને લઈને પણ આ બિલીમોરા નગરમાં અત્યારે ચર્ચાએ જોર પકડ્યું છે. કારણ કે જ્યારે અમદાવાદનું કાંકરિયા જે તળાવ છે તળાવમાં નર્મદાના પાણી જતા હોય અને કાંકરિયા તળાવ 12 માસ પાણીથી છલોછલ ભર્યું હોય. જે અમદાવાદનું રિવરફ્રન્ટ છે ત્યાં સાબરમતી નદી છે, નદીમાં પણ જ્યારે નર્મદાના નીર વહેતા થતા હોય અને જે સાબરમતી નદી છે એ 12 માસ છલોછલ ભરાતી હોય ત્યારે લોકચર્ચા એવી પણ ચાલી રહી છે અને લોકોના એવા પણ સૂચનો છે કે આ જે તળાવ છે તળાવને પણ ભરી દેવામાં આવે. કારણ કે અહીંયા અંબિકા નદીના કાંઠે જે દેવધા ડેમ બનાવવામાં આવ્યો છે, ચેક ડેમ છે, ચેક ડેમ અહીંયાથી 2 કિલોમીટર દૂર છે. ત્યારે લોકોનું એવું પણ કહેવું છે કે ડેમનું જે વિશાળ પ્રમાણમાં જે પાણીનો જથ્થો ત્યાંથી પાઇપલાઇન વડે અહીંયા લાવવામાં આવે અને આ જે તળાવ છે તળાવને છલોછલ ભરી દેવામાં આવે તેવા પણ લોકોના સૂચન છે. હાલ તો આ જે સૂચનો એ લોકોના આવી રહ્યા છે, પરંતુ અહીંયા જે સત્તાધીશો છે એ સત્તાધીશો આ જે સૂચનોને લઈને આગળ શું કાર્યવાહી કરે અને આગળના શું આયોજન છે તો આવનાર સમય બતાવશે. પરંતુ અત્યારે આ જે લોકો છે અહીંયા બેઠા છે તેમના માટે આજે અત્યારે ખૂબ જ સુંદર બેઠક વ્યવસ્થા અહીંયા દેખાઈ રહી છે અને એ લોકોને સારું પણ લાગતું હશે. ઘણા બધા લોકો છે, આપણે તેમની સાથે વાત પણ કરવાનો પ્રયાસ કરશું અને બિલીમોરા નગરપાલિકાનું આ જે વિકાસનું એક ઉત્તમ નજરાણું છે એ ઉત્તમ નજરાણું તેઓને કેવું લાગે છે તે પણ આપણે તેમની પાસેથી જાણી અને પૂછી અને સમજવાનો પ્રયાસ કરશું. આ તમે જોઈ શકો છો બાળકો છે, બાળકોના માટે અત્યારે સુંદર અહીંયા રમતગમતના સાધનો મૂકવામાં આવ્યા છે, જેથી કરીને પેરેન્ટ્સો સાથે બાળકો આવે ત્યારે બાળકો પોતપોતાના ઈચ્છા મુજબના જે સાધનો છે સાધનોમાં તેઓ રમી શકે અને સાથે સાથે અહીંયા વડીલો માટે બેઠક વ્યવસ્થા પણ કરવામાં આવી છે. ઘણા બધા અહીંયા લોકો અહીંયા બેસવા માટે આજે સન્ડેનો સમય છે. બિલીમોરા શહેરમાં આ એક જ ઉત્તમ હાલ અત્યારે તમે કહી શકો તો વિકાસનું નજરાણું છે. અહીંયા લોકો છે તેમની સાથે પણ વાત કરીએ, અહીંયા બહેનો પણ છે તેમની સાથે વાત કરીએ. પ્રથમ તો શું નામ છે? જાયદા મોહમ્મદ ખલીફા. આજનું આ જે લોકાર્પણ કર્યું સી.આર. પાટીલના હસ્તે શું લાગે, કેવું લાગે? સરસ, મસ્ત નજરાણું છે. નજરાણું સારું છે. તમને એવું લાગે કે કાંકરિયાના કાંઠે બેઠા હોય, કાંકરિયા તળાવના કાંઠે બેઠા હોય તેવું લાગે છે? અનુભવ એકદમ કાંકરિયા તળાવ જેવું જ લાગે છે. હવે અત્યારે તો આ જે તળાવ છે એનો અનુભવ બહુ ફાઇન છે. બાળકનો રમવાનું પણ બહુ ફાઇન છે, બેસવાનું બહુ ફાઇન છે, એક્સરસાઇઝ કરવાનું બહુ ફાઇન છે. હવે આ તળાવ છે એ તળાવમાં તમારા સૂચનો હું તમારી પાસેથી અભિપ્રાય માંગવા જાણું છું કે આ તળાવમાં હાલ પાણી નથી, પણ તમે જોઈ શકો છો કે અંદર ક્રિકેટ રમવામાં જે બાળકો છે ક્રિકેટ રમી રહ્યા છે.
શું તમને એવું લાગે કે આના અંદર પાણી ભરાવવું જોઈએ અને પાણીથી છલોછલ રહેવું જેવું એવું તંત્રનું કોઈ આગોતરું આયોજન હોવું જોઈએ? હોવું જોઈએ, કારણ કે એનાથી હવા પણ સારી મળે, પ્રકૃતિના જે વિકાસ સારો થાય ને લોકોની ઓર પ્રગતિ વધી શકે. બરાબર. જે દૂર દૂરના છે તે પણ આવી શકે બિલીમોરામાં આ જ્યુબિલી ગાર્ડન જોવા માટે. બાકી આ જે વિકાસ છે કેવું લાગે છે? બહુ ફાઇન, બહુ ફાઇન. અહીંયા આપણી સાથે મિત્રો પણ છે, એમની સાથે પણ વાત કરીએ અને જાણવાનો પ્રયાસ કરીએ. શું કહેશો, આજનું આ લોકાર્પણ કરવામાં આવ્યું સી આર પાટીલના હસ્તે બિલીમોરા શહેરમાં એક બેઠક માટે સારામાં સારી અને સમય ગાળવા માટે વ્યવસ્થા છે, કેવું લાગે તમને? સરસ છે. સારું આયોજન કર્યું છે, પણ જે તળાવમાં જે પાણી નથી રહેતું તેના માટે કંઈક પ્રયાસ કરવો જોઈએ, કોઈક એવો પ્રયાસ કરવો જોઈએ કે જેથી બારે માસ પાણી ભરાય રહે અને એમાં પાણી મળતું રહે. આ કરોડો રૂપિયા આપણે જ્યારે ખર્ચા છે અને એ પણ લોકોના વેરા અને ટેક્સના, બરાબર, અને લોક ઉપયોગી માટે આ જ્યારે બનતું હોય ત્યારે આમાં પાણીથી છલોછલ ભરાવવું જોઈએ. તમને એવું લાગે કે અમદાવાદમાં જે કાંકરિયા છે તો બારો માસ પાણીથી છલોછલ હોય, તેમાં પણ નર્મદાનું નીર જાય છે અને સાબરમતી રિવરફ્રન્ટ પર પણ સાબરમતી પણ છલોછલ હોય બંને કાંઠે. તમને એવું લાગે છે બિલીમોરાના રહેવાસી તરીકે કે અહીંયા દેવધા ડેમ છે, દેવધા ડેમમાં હાલ અત્યારે પુષ્કળ પાણી છે, ત્યાંથી એક પાઇપલાઇન લાવી અને આને છલોછલ ભરવું જોઈએ એવું તંત્રોને તમે કોઈ પણ સૂચનો કરશો? હા, આપણે ઘણા એવા પ્રોજેક્ટ છે જેને આપણે ડેમ બનાવ્યો છે, તો ડેમને એવી દિશા આપવી જોઈએ કે જેથી એ ડેમના પાણી સીધા દરિયામાં જાય, એના કરતાં આજુબાજુ રહેણાંક વિસ્તારોને આ તળાવ જેવા બનાવે છે એ તળાવ જેવા વિસ્તારોમાં જાય તો એ પાણી બારે માસ ભરાઈ રહે, તો પાણી આજુબાજુના રહેણાંકને મળી રહે તો બધાને સુખ સગવડ મળી રહે. કારણ કે અત્યારે હવે ઉનાળો આવી ગયો છે તો ઉનાળામાં પાણીની ઘણી તકલીફ પડે છે લોકોને, તો એ પાણી બારે માસ મળતું રહે તો થોડીક કોઈની આજીવિકા બી ચાલુ રહે. અને આજુબાજુના ખેતરો આ બિલીમોરા વિસ્તાર એટલે આજુબાજુનો ખેતર હળિયાળી વિસ્તાર કહેવાય. એટલે પાણીના જે સ્તર છે એ પણ ઊંચા આવે, કારણ કે જળ શક્તિ મંત્રી આપણા સી આર પાટીલના પણ અત્યારે ઘણા પ્રોજેક્ટો છે કે એવો બોર કરાવી રહ્યા છે, ઊંડા જે પાતાળ કુવા પણ બનાવી રહ્યા છે કે તમારું પાણી સ્ટોરેજ થાય ચોમાસાનું અને પછી સ્તર ઊંચા આવે. પરંતુ આ જે તળાવ છે આ તળાવમાં પણ જો પાણી સ્ટોરેજ કરવામાં આવે તો ખૂબ જ વિપુલ પ્રમાણમાં પાણીનો જથ્થો એકત્રિત થતો હોય અને આજુબાજુના જે લોકો છે એ લોકોના જે બોરિંગ હોય એના પણ સ્તર ઊંચા આવે. એ બાબતે તંત્રે થોડી કાળજી રાખવી જોઈએ. શું કહેશો બિલીમોરાના સત્તાધીશો? બસ મારું તો એ જ કહેવાનું છે કે થોડુંક રાજકારણને સાઈડ પર મૂકીને થોડુંક પ્રજા બાજુ ધ્યાન આપીને આ વસ્તુમાં નજર દોડાવવી જોઈએ અને જે બની શકે તેટલું પ્રજાને પ્રોબ્લેમ ઓછા થાય એ પ્રમાણે એનો ઉપયોગ કરવો જોઈએ. તમારું શું કહેવું છે મિત્ર? जैसे इनका कहना है कि पब्लिक के मतलब वेलफेयर के लिए जरूरी है, मतलब जो भी पॉलिटिशियन है उनको उनमें पब्लिक के उसमें ध्यान देना चाहिए, सेम वही मेरा भी कहना है. તો અહીંયાના જે લોકો છે લોકોના પણ અભિપ્રાયો છે કે ખરેખર આ તળાવને પાણીથી છલોછલ ભરવું જોઈએ. કરોડો રૂપિયા ખર્ચીને જ્યારે સરકાર વિકાસ કરતી હોય છે, નગરપાલિકા વિકાસ કરતી હોય છે, પરંતુ વિકાસ ક્યાંક ને ક્યાંક અધૂરો પણ દેખાતો હોય છે. કારણ કે આ જે સૂકું ભટ્ટ અત્યારે તળાવ છે, તળાવ પાણી વગર સુંદર ના દેખાય એવું લોકોનું પણ કહેવું છે. લોકોના એવા પણ અભિપ્રાય છે કે પાણીથી છલોછલ આને ભરી અને નગરપાલિકા દ્વારા એક જે પૂર્ણરૂપી વિકાસ છે એ પૂર્ણરૂપી વિકાસ અહીંયા દેખાવો જોઈએ. આગળ સિનિયર સિટીઝનો પણ બેઠા છે, આપણે તેમની સાથે પણ વાત કરવાનો પ્રયાસ કરશું. પરંતુ બિલીમોરા શહેરમાં હાલ અત્યારે વિકાસના પંથે જ્યારે આગળ વધી રહ્યું છે, વિકાસ દેખાઈ રહ્યો છે અને લોકોને વિકાસ પણ દેખાઈ રહ્યો છે. લોકોનું પણ એવું કહેવું છે કે રાજનીતિ છોડી અને વિકાસ કરવો જોઈએ, કારણ કે ક્યાંક ને ક્યાંક વિકાસમાં જ્યારે રાજનીતિ આડે આવી જતી હોય ત્યારે વિકાસ રૂંધાતો હોય છે. અહીંયા વડીલ છે, આપણે તેમની સાથે સીધી વાત કરીએ. શું નામ છે? એમની સાથે વાત કરું ને. શું નામ છે તમારું? રાકેશ. કાકા ડરે છે. હા, રાકેશભાઈ. શું નામ છે? રાકેશભાઈ. રાકેશભાઈ, કેવું લાગે છે આજે લોકાર્પણ કર્યું? બહુ ફાઇન છે ને સારામાં સારું કામ કીધું છે, વડીલો માટે, યુવાનો માટે અને બાળકો માટે પણ. એક્સરસાઇઝ માટે, લોકોના શરીર માટે જે આ બધા સાધનો મૂક્યા છે, બહુ ઉત્તમ કામ કીધું છે નગરપાલિકાએ. અને આટલા વર્ષમાં પહેલી વાર એક સારું કામ થયું છે એવું લાગે છે હવે બિલીમોરામાં. એટલે બિલીમોરા વિકાસના પંથે છે એવું લાગે? હા, બિલીમોરા હવે વિકાસના પંથે છે હવે. એટલે ઘણું સરસ કામ કીધું. આ પાટીલ સાહેબ આજે ઉદઘાટન પણ કરી ગયા છે આનું. એટલે પાણી વગરનું તળાવને લઈને શું કેવું, શું સૂચનો છે તમારા? હવે એ લોકોનું સૂચન તો એવું છે કે હવે આમાં પણ પાણી ભરશે લોકો,
ને અગાળનું પ્લાનિંગ હવે એ લોકો કઈ અગાડી વિચારશે એ લોકો કનેક્શન કે કંઈક બાકી છે એટલે તે આપીને કઈ તળાવ પણ ભરવાની વાત છે અત્યારે તો એવું ચાલે છે ચર્ચા ચાલે છે એવી અને જ્યારે પાણી છલોછલ ભરાય તો જ એમ લાગે કે કાંકરિયાના કાંઠે બેઠા હોય, અમદાવાદના કાંકરિયાના કાંઠે બેઠા હોય તેવું આપણે બિલીમોરામાં ફીલ થાય. ફીલ થાય એટલે અચ્છા, ઓકે. આ લો અહીંયા જે વડીલ છે વડીલનું પણ કેવું છે કે ખરેખર આ જે પાણીથી આ તળાવને છલોછલ ભરવાની જે એ લોકોના જે આયોજન છે એ આયોજન વહેલી તકે પૂર્ણ થાય તેવું પણ તેઓનું કહેવું છે. તો આ તમે જોઈ શકો છો કે આ બિલીમોરા શહેરનો બિલી તળાવ છે. બિલી તળાવનો આ એક નજરાણું છે. આ બિલીમોરા નગરપાલિકા દ્વારા એક જે વિકાસનું મોડલ કહી શકાય તો આ વિકાસનું મોડલ છે. આનો લાભ ઘણા બધા આજે સન્ડે છે, રવિવાર છે એટલે અહીંયા લોકો આવી રહ્યા છે. પેરેન્ટ્સો તેમના બાળકોને લઈને આવ્યા છે ને બાળકો હાલ અત્યારે અહીંયા રમતગમતના સાધનોની પણ મજા લઈ રહ્યા છે. તો બિલીમોરા શહેરમાં આ પ્રકારના જે વિકાસના કામો જે થઈ રહ્યા છે તેનાથી લોકો ખુશ તો છે, પણ સાથે સાથે આ જે કામોને લઈને સૂચનો પણ છે. સૂચનો અહીંયાના જે સત્તાધીશો છે તેઓએ ખાસ ધ્યાને લેવા જોઈએ અને આ જે તળાવ છે તળાવને 12 માસ પાણી ભરાયેલા રહે તે માટેનું કોઈ આગોતરું આયોજન કરવાની પણ ખાસ જરૂર છે. તો આ જ પ્રકારના અહેવાલો અને સમાચારો સાથે દમદાર ન્યૂઝ સાથે જોડાયેલા રહેશો. નમસ્કાર.